रेडी। गैस बंद कर दे। नींबू जूस पर नखाई समटाइम भूलाई जाए। टमेटा और मसालो कूक थाय छे ત્યાં સુધીમાં આપણે બધું વેજીટેબલ રેડી કરી લઈએ। જોબ ઉપર બાય બાય એવરીવન। राधे राधे, जय श्री कृष्ण અને જય માતાજી બધાને। કેમ છો બધા? ચાલો તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છે કિચનમાં રસોઈ બનાવવા માટે। અને આજે બધાની ફેવરેટ વસ્તુ બનાવવાની છે પાઉંભાજી। તો ચાલો પાઉંભાજી માટે અહીંયા ટમાટર ઘણા બધી લઈ લીધા છે। ટમાટર વગર પાઉંભાજી ન બને, વધારે ટમાટર જોઈએ। તો ટમેટાને પહેલાં ઝીણા ઝીણા કાપવાનું કામ ચાલુ કરી દીધું છે। તો અહીંયા છે આપણે ટમેટા, 4 2 મોટા અને 2 નાના ટમેટા લઈ લીધા છે। તો ઝીણા ઝીણા કાપી લઈએ। गरम पानी नाखी दे। हाँ गरम पानी आवे तो આપણે લઈ લીધી છે ફૂલકોબી, બ્રોકલી બધું પાઉંભાજી બનાવવા માટે। ગરમ પાણીમાં પહેલાં સાફ ધોવાનું છે। અને સાથે સાથે 2 બટેટા, કીધે પાછું ગરમ પાણી થોડું નાખી દે। હિંગ, લીલા મરચાં, આદુ, ટમેટા નખાઈ દે। મીઠું સ્વાદ અનુસાર। ચલો મીઠું નખાઈ ગયું। હવે આપણા ઘરના મસાલા, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું, બ્રાઉન સુગર, ટમેટા અને મસાલો કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે બધું વેજીટેબલ રેડી કરી લઈએ। તો આપણે લીધા છે બ્રોકલી, ફૂલકોબી, બટેટા અને ગ્રીન પીસ ફ્રોઝનના, અને આપણે અહીં લીધું છે 1 ગાજર। ગાજરને નાના નાના ટુકડા કરી નાખીએ।
ને બધાને કુકરમાં નાખી અને સીટી પડાવવાની છે, એટલે આપણે પાઉંભાજી રેડી. ચાલો તો બધું રેડી. પાણીમાં મિક્સ કરી દઈએ એટલે બધું ધોવાઈ જાય. ધ્યાનચીની ફેવરેટ બ્રોકલી છે. હમણાં જ બોલીને ગઈ કે બ્રોકલી કરીને. તો આપણે બધું વેજીટેબલ્સ મસ્ત રીતે. બ્રોકલી તો પાઉંભાજીમાં મને બહુ સારી લાગે છે ખાવા માટે. હા, પવન પાછો ઉડે. ચલો મસાલાને મિક્સ કરી દઈએ. ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. આપણે હવે નાખવાનું છે પાઉંભાજી મસાલો. તો આપણો આ મસાલો છે વિધાઉટ ઓનિયન ગાર્લિક વગરનો. તો આપણે અહીંયા પાઉંભાજી મસાલો નાખી દીધો. ચલો તો આપણે પાઉંભાજી મસાલો સ્પેશિયલ ઓનિયન ગાર્લિક વગરનો જે આવે છે ને પાવડર, તે લીધો છે આ કંપનીનો. તો કોઈને લેવાનો હોય તો જરૂર ટ્રાય કરજો. અને ચાલો આપણે નાખી દઈએ હવે બધું વેજીટેબલ્સ જે આપણે બધું જે ફેવરેટ તો બધાનું જે ફેવરેટ વેજીટેબલ હોય તે નાખી શકે. પણ અમારે બ્રોકલી, ફૂલકોબી, બટેટા અને ગાજર, ગ્રીન પીસ એવું બધું નાખ્યું છે. આમાં પેપ્સિકમ, મરચાં અને બધું બહુ બધું આવે, પણ આપણી પાસે જેટલું હતું તેટલું નાખ્યું છે. બસ બધાને કુકરમાં સીટી પડાવીએ અને પછી આપણે પાઉંભાજી રેડી. ચાલો તો એકદમ ગ્રીન બધું દેખાય છે. બ્રોકલી ગ્રીન છે, ગ્રીન પીસ ગ્રીન છે. ગાર્ડનના ફ્રેશ ધાણા, મસ્ત મજાના ધાણા લઈ આવ્યા છે. એકદમ ઘણા બધી મમ્મી લઈ આવ્યા છે ધાણા. તો આપણે આજે ધાણા પણ નાખી દઈએ કાપીને. ધાણાનો જે જાડો ભાગ છે તે મેં બધુંમાં નાખી દઉં, એટલે ધાણાનો ટેસ્ટ આવી જાય અને કૂક બફાઈ જાય પાઉંભાજીમાં સાથે સાથે. બાકીના ધાણા આપણે લાસ્ટમાં નાખીશું, કેમ કે લાસ્ટમાં ધાણા નાખીએ તો મસ્ત ખાવાનું પણ સારું દેખાય અને ટેસ્ટ પણ સારો હોય. તો ચાલો હવે સમસી પણ ધગી ગઈ છે, મૂકી રાખી એટલે ચાલો મિક્સ કરી દઈએ મસાલામાં બધું વેજીટેબલ્સ. ને 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું, એટલે કે શું દાજે નહીં અને આપણું જે બધી વેજીટેબલ્સ છે તે બધા સારી રીતે કૂક થઈ જાય. મસાલો પણ મેં ઓછો નાખ્યો છે, કેમ કે પાઉંભાજી મસાલો થોડોક સ્પાઇસી આવતો હોય છે, એટલા માટે તીખું વધારે નથી કરવું. સમટાઈમ સ્પાઇસી થઈ જતી હોય છે પાઉંભાજી. તો હવે
આપણે નથી તીખી બનાવવાની. ચાલો, એકદમ મસ્ત. અને આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ. તો અહીંયા મેં 1 ગ્લાસ લીધું છે ને ગરમ પાણી. ચલો, મારાથી અડધું જ ભરાયું છે, તો પાછું મેં થોડુંક ભરીને નાખી દઉં. ચાલો, બહુ નાનું ગ્લાસ હતું એટલે મેં થોડુંક ભરીને નાખ્યું, કેમ કે ગરમ પાણીથી ગ્લાસ જ પકડાય ને. ચાલો, તો આપણી પાઉંભાજી માટે બધું રેડી છે. હવે આપણે કુકરને બંધ કરવાનું છે. કુકર બંધ કરી દઈએ, થોડુંક મિક્સ કરી દઈએ એટલે મસાલો. અને જો આમાં મેં ટમેટાના છાલ નથી કાઢી, એટલે ટમેટાની બધી છાલ બહાર નીકળી. એટલે હંમેશા ટમેટા સોલીને નાખતી હોય, તો આજે એમને એમ નાખી દીધા છે. ખાવામાં આવે, સારા ન લાગે. ચાલો, તો આપણું પાઉંભાજીનું રેડી છે. હવે એમાં આપણે લીડ મારી દઈએ, એટલે ઢક્કન ઢાંકી દઈએ અને ગેસને થોડુંક મીડિયમ રાખીએ. બાકીના મસાલા અને બાસા બધા ગોઠવી દઈએ એના પ્લેસ પર, કબાટમાં. મસાલા ગોઠવાઈ ગયા છે અને પ્રફુલ મારા માટે સ્પેશિયલ રાસબરી લાવ્યા છે. તો રાસબરી મસ્ત મજાની ફ્રેશ રાસબરી આવી ગઈ છે. તો આપણે ધોઈને એને ફ્રોઝન કરવા મૂકવાની છે. મેં ફ્રોઝન કરવાની હવે બધું સ્ટ્રોબેરી રાસબરી એક વસ્તુ ભૂલાઈ ગયું, લીંબુ નાખવાનું હતું. કુકરમાં સ્ટીમ નથી ભરાયું ત્યાં સુધીમાં આપણે લીંબુનું જ્યુસ નાખી દઈએ. મેં ભૂલી જ ગઈ, કાપેલું હતું. તો લીંબુનું જ્યુસ થોડુંક ખટાશ. પાઉંભાજીમાં એમ તો સુગર બી નાખી છે આપણે, બ્રાઉન સુગર થોડું મિક્સ કરી દઈએ એટલે પાઉંભાજીનો ગ્રીન કલરવાળા ગ્રીન કલરમાં જ રહે. ચાલો, લીંબુનું જ્યુસ પણ નખાઈ ગયું. સમટાઈમ ભૂલાઈ જાય. તો આપણે ભાઈ પાઉંભાજી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. ને હવે અહીંયા પરોઠા હેકાઈશ. સાસથી પરોઠા બનાવે સાસી, મોટા મેડમ. રેડીમેડ પરોઠા છે, ફ્રોઝન. છોકરાઓને પરોઠા બનાવતા આવડી જશે, એટલે પરોઠા બનાવીને ખાઈ લઈને. હવે આપણે નાખવાનું છે આમાં ધાણા. થોડા થોડા ધાણા નાખી, થોડી મોરી હતી એટલે મીઠું નાખ્યું મેં. અને આપણે મિક્સ કરી દઈએ ધાણાને. એટલે બધા ધાણા તો છે, બહુ ધાણા છે, બધા નાખી દેવાના છે. સારું, એવું ન લાગે કે ધાણા વગરની પાઉંભાજી છે. ચાલો, કાંઈ નહીં, પાઉંભાજી રેડી છે. રેડી. ગેસ બંધ કરી દઈએ. તો આપણે બ્રેડ પણ રેડી થઈ ગયા છે અને પાઉંભાજી પણ રેડી થઈ ગઈ છે. અને મેં પણ રેડી થઈ ગઈ છે કામ પર જવા માટે. ચાલો, તો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. બાય બાય. ને આપણે ચાલ્યા જોબ ઉપર. બાય બાય એવરીવન.